નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. રાજ્યભરમાં આંગણવાડી કાર્યકર બહેનોમાં સરકારની નીતિઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેની અસર હવે ખંભાતમાં પણ વર્તાઈ રહી છે. ખંભાતની આંગણવાડી વર્કર બહેનોએ પોતાની પડતર માંગણીઓ અને ઓનલાઈન કામગીરીમાં પડતી મુશ્કેલીઓ મુદ્દે સીડીપીઓને લેખિતમાં રજૂઆત કરી હતી. પોતાની માંગણીઓને લઈને ખંભાતની આંગણવાડી કાર્યકર બહેનો હવે આર પારની લડાઈ લડવા તૈયાર છે. વર્ષ 2022માં સરકારે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત નવા સ્માર્ટફોન આપવાનું વચન આપ્યું હતું, પરંતુ 2 વર્ષ વીતી જવા છતાં હજી સુધી બહેનોના હાથમાં જૂના અને બિનઉપયોગી મોબાઈલ જ છે. જૂના વર્ઝનને કારણે હવે આ ફોન સંપૂર્ણપણે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. બહેનોનો આક્ષેપ છે કે પોષણ ટ્રેકર, સંગમ અને એવીટી જેવી મહત્વની એપ્લિકેશનો આ જૂના ફોનમાં ચાલતી નથી. ટેકનિકલ ખામીઓને કારણે બાળકોની હાજરી પણ ખોટી રીતે નોંધાય છે, જેના પરિણામે ઉપર સુધી આંકડાઓ ખોટા જાય છે. ઓછી સુવિધા અને ઓછા માનધનમાં કામનું ભારણ સતત વધી રહ્યું છે, જેને લઈને બહેનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આજે ખંભાતની અંદર અમે જે ઓનલાઈન કામગીરી અમારા યુનિયન તરફથી દરેક ઘટકની અંદર સીડીપીઓશ્રીને અમે નોટિસ આપી છે અગાઉથી કે અમે સરકારશ્રી દ્વારા જ્યાં સુધી અમને નવા મોબાઈલ આપવામાં નહીં આવે અને અમારી માંગણી નહીં પૂરી કરવામાં આવે ત્યાં સુધી અમે ઓનલાઈન કામગીરી કરવાના નથી, એનો બહિષ્કાર કરીએ છીએ. અને સાથે સાથે બાળકોના પોષણને ધ્યાનમાં રાખી અને બાળકોનો અમે પૂરક આહાર ચાલુ રાખ્યો છે, આંગણવાડી કેન્દ્ર ચાલુ રાખ્યા છે, રજિસ્ટરની દરરોજની અમે કામગીરી પોતાની ફરજ બજાવીએ છીએ. તેમ છતાં આજે ખંભાતની અંદર અધિકારીઓ, સ્થાનિક અધિકારીઓ દ્વારા આ બહેનો જે એપ્લિકેશનમાં કામ નથી કરતી એમના વતી અધિકારીઓ જાતે એવીટીની કામગીરી કરી અને એના રિપોર્ટ ખોટા ગ્રુપમાં મૂકી અને બહેનોને અંદરો અંદર લડાઈ રહ્યા છે. અને આ બહેનોના જે આંદોલન ચાલે છે ઓનલાઈન કામગીરીના બહિષ્કારનું, એને નબળું પાડવાના પ્રયાસ કરી રહ્યા છે. અને ફોન ઉપર અને મેસેજમાં ચોખ્ખી ધમકી આપવામાં આવે છે કે તમે હાજરી પૂરો, એવીટી કરો, નહીં તો તમારું વેતન કપાત કરવામાં આવશે, તમારું મસાલા બિલ આપવામાં નહીં આવે, તમારું રાશન આપવામાં નહીં આવે. તો અમારી માંગણી આજે અહીંયા જ છે કે અમે સરકારશ્રી પાસે માગીએ છીએ, અમે તમારી પાસે નથી માગતા, પણ તમારે જો કામ લેવું હોય આ બહેનો પાસે તો સરકારશ્રી આપતા આપે. હાલ તમે અમને નવા મોબાઈલની વ્યવસ્થા કરી દો તો અમે અત્યારથી જ કામ ચાલુ કરી દઈશું. આ કહેવા માટે અહીંયા બધા ભેગા થયા છે અને જ્યાં સુધી અધિકારી મોબાઈલ ના આપે ને ત્યાં સુધી ઊભા નહીં થઈએ. એટલે ધમકી આપવાની બંધ કરે મહેરબાની કરી. અને એવીટી સુપરવાઇઝર કરે છે એ અહીંયા બેઠા બેઠા બહેનો પાસેથી ફોટા મંગાવે છે કે તમારા કેન્દ્રના ફોટા મોકલો, તમે ઓનલાઈન કેન્દ્રમાં છો કે નહીં એ તમે લોકેશન મોકલો. એટલે આ બધું છે એ ધમકી બંધ કરે, નહીં તો અહીંયા મોબાઈલ લીધા વગર કોઈ ઊભું થવાનું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આંગણવાડી વર્કરોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો સરકાર નવા મોબાઈલ પૂરા નહીં પાડે અને લાંબા સમયથી લટકતા પ્રશ્નોનો ઉકેલ નહીં લાવે તો ખંભાતની તમામ આંગણવાડીઓમાં ઓનલાઈન એન્ટ્રીની કામગીરી ઠપ રહેશે. બહેનોએ હવે તમામ પ્રકારના ઓનલાઈન ડેટા અપલોડ કરવાનો બહિષ્કાર જાહેર કર્યો છે. હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.